આપણે માર્કંડેય પુરાણના 12મા દિવસની કથાને આગળ વધારીએ. યોધેય દાસમેય રાજકન્ય શ્યામક તથા ક્ષેત ધૂર્મ આ કુર્મ ભગવાનની ડાબી કાંખમાં છે. શતભીષ પૂર્વા ભદ્રપદા અને ઉત્તરા ભાદ્રપદા આ 3 નક્ષત્ર પણ ત્યાં જ છે. કિન્નર રાજ્ય, પશુપાલ, કીચક, કાશ્મીર, અભિસારજન્ય, દરય, આંગણ, કુરટ, અન્નદારક, એકપાક, ખગ, ઘોષ, સ્વર્ગ, ભૌમ, અનવદ્ય, યવન, હિંગ, ચીર, પ્રાપર્ણ, ત્રિનેત્ર, પૌરવ તથા ગંધર્વા આ કચ્છપ ભગવાનના પૂર્વ ઉત્તરવાળા ચરણના આશ્રિત છે. રેવતી, અશ્વિની અને ભરણી પણ ત્યાં જ છે. વિપ્રવર ઉક્ત દેશોમાં ક્રમશઃ આ નક્ષત્ર એવા છે જેમના કારણે મનુષ્યોને પીડા થાય છે. અર્થાત જ્યારે આ નક્ષત્રોની સાથે દુષ્ટ ગ્રહોનો યોગ થાય છે તો આ તેમનાથી પ્રભાવિત થઈને પ્રજાને કષ્ટ આપે છે અને ઉત્તમ ગ્રહોનો યોગ થતાં ત્યાંના મનુષ્યોને અભ્યુદયની પ્રાપ્તિ કરાવે છે. જે નક્ષત્ર રાશિનો જે ગ્રહ સ્વામી છે તેના અશુભ ભાવમાં રહેવાથી તે દેશના લોકોને કષ્ટ થાય છે અને તે જ ગ્રહ જ્યારે ઉચ્ચ સ્થાનમાં હોય છે ત્યારે શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. નક્ષત્રો અને ગ્રહોથી થનારું શુભાશુભ ફળ સાધારણ રીતે બધા દેશોમાં બધા મનુષ્યોને પ્રાપ્ત થાય છે. જો આપણા નક્ષત્ર સારા ન હોય અથવા જન્મના ગ્રહો અશુભ સ્થાનોમાં પડ્યા હોય તો મનુષ્યને કષ્ટ ભોગવવું પડે છે. આ વાત દરેકના માટે સામાન્ય રૂપે લાગુ થાય છે. આ જ પ્રમાણે જો નક્ષત્ર અને ગ્રહ સારા હોય તો તેનું શું ફળ હોય છે. પુણ્યાત્મા મનુષ્યના ગ્રહ જો અશુભ સ્થાનમાં હોય તો તેમને દ્રવ્ય, ગોષ્ઠ, ભૃત્ય, સુહૃદ, પુત્ર તથા પત્ની વિયોગનું કષ્ટ પણ આવી શકે છે. જો પુણ્યની કમી હોય તો પોતાના શરીર પર પણ ભય આવી શકે છે અને જેમણે માત્ર પાપ જ કર્યા છે તેમને તો બધે દ્રવ્ય વગેરે તથા શરીર બધાની હાનિ ઉઠાવવી પડે છે. જે સર્વથા નિષ્પાપ છે તેમને ગ્રહ વગેરેનો ક્યાંય અને ક્યારેય ભય નથી. નક્ષત્ર અને ગ્રહથી પ્રાપ્ત શુભાશુભ ફળની મનુષ્ય ક્યારેક તો એકલો ભોગવે છે અને ક્યારેક સામાન્ય રીતે સંપૂર્ણ દિશા, દેશ, જનસમુદાય, રાજા અથવા પુત્રની સાથે ભોગવવું પડે છે. જ્યારે ગ્રહ દૂષિત નથી હોતા તો મનુષ્ય પરસ્પર પોતાની રક્ષા કરે છે અને ગ્રહો જો દૂષિત થઈ જાય તો તેમને શુભ ફળોથી વંચિત થઈ જવું પડે છે. અહીં કુર્મ ભગવાનના વિગ્રહમાં જે નક્ષત્રોની સ્થિતિ બતાવવામાં આવી છે તે નક્ષત્ર તે દેશોના માટે સામાન્ય રૂપે શુભ કે અશુભ હોય છે. તેથી બુદ્ધિમાન પુરુષે પોતાના દેશ, નક્ષત્ર અને ગ્રહોની પીડાને ઉપસ્થિત જોઈને તેની વિધિપૂર્વક શાંતિ કરવી. આકાશમાંથી દેવતાઓ તથા દૈત્ય વગેરેના જે શત્રુ પૃથ્વી પર પડે છે તેમને લોકવાદ કહે છે. વિદ્વાન પુરુષે આ લોકવાદની પણ શાંતિ કરવી. લોકવાદની કદી ઉપેક્ષા ન કરવી, કેમ કે તેમની શાંતિ કરવાથી જ તેમના દ્વારા પ્રાપ્ત થનારા ભયનું નિવારણ થાય છે. લોકવાદો અને ગ્રહો અનુકૂળ હોય તો શુભ ફળનો ઉદય અને પાપનો નાશ થાય છે તથા પ્રતિકૂળ હોય તો બુદ્ધિ અને ધન વગેરેનો પણ નાશ કરી નાખે છે. તેથી તેની શાંતિ માટે દ્રોહનો ત્યાગ તથા ઉપવાસ કરવો, દેવસ્થાનો તથા દેવવૃક્ષોને પ્રણામ કરવા એ પણ સારું છે. જપ, હોમ, દાન અને સ્નાન કરવું અને ક્રોધને ત્યાગી દેવો. વિદ્વાન પુરુષ કોઈનો પણ દ્રોહ ન કરે, બધા પ્રાણીઓ પ્રત્યે મિત્રભાવ રાખે, દુર્વચન ન કહે અને વધારીને વાતો ન કરે. આ પ્રમાણે મેં ભારતવર્ષમાં સ્થિત ભગવાન કુર્મના સ્વરૂપનું વર્ણન કર્યું. તેઓ અચિંત્યમાં નારાયણ છે, તેમનામાં સંપૂર્ણ દેવતા અને નક્ષત્ર મંડળ છે. તેમની અંદર અગ્નિ, પૃથ્વી અને સોમ છે. મેષ વગેરે 3 રાશિઓ ભગવાન કુર્મના મધ્ય ભાગમાં છે. મિથુન અને કર્ક મુખમાં સ્થિત છે. પૂર્વ અને દક્ષિણવાળા ચરણમાં કર્ક તથા સિંહ છે. સિંહ, કન્યા અને તુલા એ 3 રાશિઓમાં તેમની કુક્ષીમાં છે. તુલા અને વૃશ્ચિક દક્ષિણ પશ્ચિમવાળા ચરણમાં છે. પૃષ્ઠભાગમાં વૃશ્ચિક અને ધન સ્થિત છે. વાયવ્ય કોણવાળા ચરણમાં ધન, મકર અને કુંભ છે. ઉત્તર કુક્ષીમાં કુંભ અને મીન સ્થિત છે તથા ઈશાન કોણવાળા ચરણમાં મીન અને મેષ રાશિ છે. બ્રહ્મન ભગવાન કુર્મના શ્રી વિગ્રહમાં સંપૂર્ણ દેશ સ્થિત છે. તેથી ગ્રહ નક્ષત્રમાં પીડા થાય તો ત્યાંના દેશોમાં પણ પીડા થાય એવું સમજવું જોઈએ અને તેની શાંતિને માટે વિધિવત સ્નાન કરીને દાન, હોમ વગેરેનું અનુષ્ઠાન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે ભદ્રાશ્વ વગેરે વર્ષોનું સંક્ષિપ્ત વર્ણન. માર્કંડેયજી કહે છે કે મુને આ પ્રમાણે મેં ભારતવર્ષનું યથાવત વર્ણન કર્યું. આ દેશમાં સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ આ 4 યુગો તથા 4 વર્ણોની વ્યવસ્થા છે. હવે શૈલરાજ દેવકૂટની પૂર્વે જે ભદ્રાવક્ષ છે તેમનું વર્ણન સાંભળો. ત્યાં શ્વેતપર્ણ, નીલ પર્વત, શૈવાલ, કૌરંશ તથા પર્ણશાલગ્ર આ 5 કુલ પર્વત છે. તેમનાથી ઉત્પન્ન થયેલા બીજા પણ ઘણા નાના મોટા પર્વતો છે. તેમની પાસે જ અનેક પ્રકારના હજારો જનપદ છે જેમના નામ કુમુદ, શંકા, શુદ્ધસાનુ અને સુમંગલ વગેરે છે. સીતા, શંખાવતી, ભદ્રા તથા ચક્રવર્તા વગેરે ત્યાંની નદીઓ છે. તેમનું જળ બહુ ઠંડુ હોય છે. ભદ્રાવર્ષના મનુષ્યો સંગ તથા શુદ્ધ સુવર્ણ જેવા કાંતિમાન હોય છે. તેમને દિવ્ય પુરુષોનો સંગ પ્રાપ્ત થાય છે. તેઓ બહુ પુણ્યાત્મા હોય છે. તેમનામાં ઉત્તમ મધ્યનો ભેદ હોતો નથી. બધાને સમાન જોવામાં આવે છે. તેઓ સ્વભાવવત સહનશીલતા અને 8 ગુણોથી યુક્ત હોય છે. ત્યાં 4 ભુજાધારી ભગવાન વિષ્ણુ હયગ્રીવ રૂપે બિરાજમાન રહે છે. તેઓ મસ્તક, હૃદય, લિંગ, ચરણ, હાથ અને 3
નેત્રોથી સુશોભિત છે. ત્યાં જગદીશ્વરના અંગોમાં પણ પૂર્વવત દેશોની સ્થિતિ જાણવી જોઈએ. હવે તેનાથી પશ્ચિમમાં સ્થિત કેતુમાલ વર્ષનું વર્ણન સાંભળો. ત્યાં વિશાળ, કંબલ, કૃષ્ણ, જયંત, હરિપર્વત, વિશોક અને વર્ધમાન આ 7 કુલ પર્વત છે. તેમના સિવાય બીજા પણ ઘણા પર્વતો છે જ્યાં લોકો નિવાસ કરે છે. તે દેશમાં મૌલી, મહાકાય, શાકપોત, કરમભગ તથા અંગગુલ વગેરે સેંકડો દેશ છે. ત્યાંના લોકો વંગશ્યામા, સ્વકંબલા, અમોઘા, કામિની, શ્યામા તથા અન્યાન્ય સહસ્ત્રો નદીઓના જળ પીવે છે. તે દેશમાં ભગવાન શ્રીહરિ વરાહ રૂપે બિરાજમાન છે. તેઓ પોતાના હાથ, પગ, મુખ, હૃદય, પીઠ, પાંસળી વગેરે અંગોમાં ઘણા દેશ તથા 3 નક્ષત્ર પૂર્વવત ધારણ કરે છે. તે નક્ષત્ર પણ પહેલાની જેમ તે દેશોને માટે શુભાશુભ સૂચક હોય છે. મુનિશ્રેષ્ઠ, આ મેં કેતુમાલ પર્વતની કેટલીક વાતો કહી. હવે ઉત્તર કુરુ વર્ષનું વર્ણન સાંભળો. ત્યાંની ભૂમિ મણિમય અને વાયુ સુગંધિત તથા સદા સુખ આપનારી હોય છે. જે લોકો દેવલોકથી ચ્યુત થાય છે તે જ આ દેશમાં જન્મ લે છે. તે દેશમાં ગિરિરાજ, ચંદ્રકાંત અને સૂર્યકાંત આ 2 કુલ પર્વત છે. ત્યાં ભદ્રસોમા નામની મહાનદી પવિત્ર અને સ્વચ્છ જળ વહાવતી નિરંતર વહી રહી છે. આ સિવાય બીજી પણ હજારો નદીઓ છે. કુલ પર્વત સિવાય બીજા પણ અનેક પર્વત છે તથા સેંકડો હજારો વન છે જ્યાં અમૃત જેવા સ્વાદિષ્ટ ફળ ઉપલબ્ધ થાય છે. ઉત્તર કુરુ વર્ષમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્વ તરફ મસ્તક રાખીને મત્સ્યરૂપે બિરાજમાન છે. તેમના જુદા જુદા 9 અવયવોમાં 3 ના ક્રમથી બધા નક્ષત્ર 9 ભાગોમાં વિભક્ત થઈને સ્થિત છે. આ પ્રમાણે ત્યાંના દેશો પણ 9 વિભાગોમાં વિભક્ત છે. તે દેશમાં ચંદ્રદ્વીપ અને ભદ્રદ્વીપ નામના 2 દ્વીપ છે જે સમુદ્રની અંદર સ્થિત છે. બ્રહ્મન, આ પ્રમાણે મેં ઉત્તર કુરુ વર્ષનું વર્ણન કર્યું. હવે કિમ પુરુષ વગેરેનું વર્ણન સાંભળો. ત્યાંના સ્ત્રી પુરુષો નિરોગી હોય છે. તે વર્ષમાં પ્લક્ષખંડ નામનું એક મનોહર વન છે જે નંદનવન જેવું રમણીય છે. ત્યાંના નિવાસીઓ સદા તે વનના ફળોનો રસ પીએ છે. તેના કારણે તેમની યુવાવસ્થા સ્થિર છે. ત્યાંની સ્ત્રીઓના શરીરમાંથી કમળની સુગંધ આવે છે. કિમ પુરુષ વર્ષ પછી હવે હરિવર્ષનો પરિચય આપવામાં આવે છે. ત્યાંના લોકો ચાંદી જેવા ગોર વર્ણના હોય છે. દેવલોકથી ચ્યુત હોવાના કારણે તે બધાના સ્વરૂપ દેવતા જેવા હોય છે. હરિવર્ષના બધા નિવાસીઓ શેરડીના રસનું પાન કરે છે. ત્યાંના કોઈને વૃદ્ધાવસ્થાનું કષ્ટ ભોગવવું પડતું નથી. તે બધા અજારમર હોય છે. જ્યાં સુધી જીવે છે નિરોગી જીવન જીવે છે. હવે જંબુદ્વીપના વચ્ચે સ્થિત ઈલાવૃત વર્ષનું વર્ણન સાંભળો. આને મેરુ વર્ષ પણ કહેવામાં આવે છે. અહીં સૂર્ય તપતો નથી અને મનુષ્યને વૃદ્ધાવસ્થા સતાવતી નથી. ચંદ્રમા, સૂર્ય, નક્ષત્ર અને ગ્રહોના કિરણો ત્યાં પ્રકાશમાન આવતા નથી કેમ કે સ્વયં મેરુ પર્વતની પ્રભા તે બધા કરતાં વિશેષ હોય છે. ત્યાંના લોકો જાંબુના ફળનો રસ પીવે છે અને કમળ જેવી કાંતિવાળા છે. કમળ જેવા સુગંધિત તથા કમળપત્ર જેવા વિશાળ નેત્રવાળા હોય છે. ઈલાવૃત વર્ષમાં મધ્યમાં મેરુ પર્વત સ્થિત છે. તે શકોરાની જેમ નીચે પાતાળો ઉપર પહોળો હોય છે. તે ખંડમાં મહાગિરિ મેરુ જ એકમાત્ર પર્વત છે અને તેનાથી જ ઈલાવૃત વર્ષની પ્રસિદ્ધિ થઈ છે. આ પછી રમ્યક વર્ષનું વર્ણન કરું છું સાંભળો. ત્યાં લીલા પાંદડાથી સુશોભિત એક ઊંચું વડનું વૃક્ષ છે. તેના ફળનો રસ પીને ત્યાંના નિવાસીઓ નિર્વાહ કરે છે. તેઓ વૃદ્ધાવસ્થાને દુર્ગંધ રહી તથા અત્યંત નિર્મળ હોય છે. એકબીજા પ્રત્યે નિર્મળ પ્રેમ એ જ તેમનો મુખ્ય ગુણ છે. તેની ઉત્તરમાં હિરણ્યમય નામનો વર્ષ છે. ત્યાં પ્રચુર કમળ વનોથી સુશોભિત હિરણ્યવતી નામની નદી વહે છે. ત્યાંના મનુષ્ય બહુ બળવાન, તેજસ્વી, યક્ષ જેવા સુંદર, મહાન, પરાક્રમી, ધનવાન તથા નેત્રોને પ્રિય લાગનારા હોય છે. ત્યાર પછી આવે છે સ્વરોચિષ તથા સ્વરોચિષ મનુના જન્મ તેમજ ચરિત્રોનું વર્ણન. કૌષ્ટુકી બોલ્યા કે મહામુનિ, આપે મારા પ્રશ્ન અનુસાર પૃથ્વી, સમુદ્ર વગેરેની સ્થિતિ તથા પ્રમાણ વગેરેનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે હું મન્વંતરો, તેમના સ્વામીઓ, દેવતાઓ, ઋષિઓ તથા મનુપુત્રોનો પરિચય જાણવા ઈચ્છું છું. માર્કંડેયજીએ કહ્યું કે મુનિ, મેં તમને સ્વયંભૂ મનુની વાત કહી દીધી. હવે સ્વરોચિષ નામના બીજા મન્વંતરનું વર્ણન સાંભળો. વરુણા નદીના તટ પર અરુણાસ્પદ નામના નગરમાં એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. તેઓ અશ્વિની કુમારો જેવા મનોહર હતા. તેઓ મૃદુ સ્વભાવના, સદાચારી અને વેદાંગના પરગામી હતા. અતિથિઓ પ્રત્યે તેમનો સદા પ્રેમ હતો. રાત્રે ઘરે આવેલા અભ્યાગતને તેઓ રાત્રિ વિશ્રામ માટે સ્થાન આપતા અને તેમના ભોજન વગેરેની પણ વ્યવસ્થા કરતા. તેમના મનમાં પ્રાય એવો વિચાર આવ્યા કરતો કે હું રમણીય ઉદ્યાન તથા જાત જાતના નગરોથી સુશોભિત સંપૂર્ણ ભૂમંડળને ફરી ફરીને જોઉં. એક દિવસ તેમના ઘરે કોઈ અતિથિ પધાર્યા. તે વિવિધ પ્રકારની ઔષધિઓના પ્રભાવને જાણવાવાળા તથા મંત્ર વિદ્યામાં પ્રવીણ હતા. બ્રાહ્મણે શ્રદ્ધાપૂર્વક અતિથિનો સ્વાગત સત્કાર કર્યો. વાતચીતના પ્રસંગમાં અભ્યાગતે બ્રાહ્મણને અનેક દેશ, રમણીય નગરો, વનો, નદીઓ, પર્વતો અને પુણ્યતીર્થોની વાતો કહી. આ બધું સાંભળીને બ્રાહ્મણને બહુ વિસ્મય થયું. તેઓ બોલ્યા, વિપ્રવર, આપે અનેક દેશ જોવાના કારણે ઘણો પરિશ્રમ ઉઠાવ્યો છે, છતાં તમે મને ન તો વધારે વૃદ્ધ થયા અને ન યુવાનીને આપનો સાથ છોડ્યો. થોડા સમયમાં આપ સંપૂર્ણ પૃથ્વી પર કઈ રીતે ભ્રમણ કરી લો છો? આંગતુક બ્રાહ્મણે કહ્યું કે બ્રહ્મન, મંત્ર અને ઔષધિઓના પ્રભાવથી મારી ગતિ સર્વત્ર છે. હું અડધા દિવસમાં 1000 યોજન ચાલું છું.
આવનાર બ્રાહ્મણ બહુ વિદ્વાન હતા, તેથી ગૃહસ્થ બ્રાહ્મણે તેમની વાતો ઉપર પૂર્ણ વિશ્વાસ થઈ ગયો અને તેઓ આદર સાથે બોલ્યા કે ભગવાન, મારા પર આપ કૃપા કરો, પોતાના મંત્રનો પ્રભાવ દેખાડો. આ પૃથ્વીને જોવાની મારી બહુ ઈચ્છા છે. આ સાંભળીને ઉદાર ચરિતાંગતુક બ્રાહ્મણે તેમને પગમાં લગાવવાનો એક લેપ આપ્યો અને તેઓ જે દિશામાં જવા ઈચ્છતા હતા તે મંત્રથી અભિમંત્રિત કર્યો. તે લેપ પોતાના પગમાં લગાવીને બ્રાહ્મણ દેવતા અનેક ઝરણાઓથી સુશોભિત હિમાલય પર્વત જોવા માટે ગયા. તેમણે વિચાર્યું કે હું અડધા દિવસમાં 1000 યોજન દૂર જઈશ અને બાકીના અડધા દિવસમાં ઘેર પાછો આવી જઈશ. તેઓ હિમાલયના શિખર પર પહોંચી ગયા, પરંતુ શરીરમાં વધારે થાકનો અનુભવ ન થયો. તેમણે ત્યાંની પર્વતીય ભૂમિ પર પેદલ ફરવાનો આરંભ કર્યો. બરફ પર ચાલવાથી તેમના પગમાં લગાવેલ દિવ્ય ઔષધિ લેપ ધોવાઈ ગયો, તેથી તેમની તીવ્ર ગતિ અટકી ગઈ. હવે તેઓ આમ તેમ ફરીને હિમાલયના શિખરોનું અવલોકન કરવા લાગ્યા. ત્યાં સિદ્ધ અને ગંધર્વ રહેતા હતા, કિન્નરો વિહાર કરતા હતા તથા આજુબાજુમાં દેવતાઓ ક્રીડા વિહારથી ત્યાંની સુંદરતા બહુ વધી ગઈ હતી. સેંકડો દિવ્ય અપ્સરાઓથી ભરેલા ત્યાંના મનોહર શિખરોના દર્શન કરવાથી બ્રાહ્મણ દેવતાને તૃપ્તિ ન થઈ અને તેમના શરીરમાં રોમાંચ થયા. પછી બીજા દિવસે આવવાનો વિચાર કરીને જ્યારે તેઓ ઘરે જવા તૈયાર થયા ત્યારે તેમને પોતાના પગની અતિ રૂંધાઈ ગયેલી જણાઈ. તેઓ વિચારવા લાગ્યા કે ઓહો, અહીં પાણીમાં મારા પગનો લેપ ધોવાઈ ગયો. અહીં આ પર્વત અત્યંત દુર્ગમ છે અને પોતાના ઘરથી ઘણો દૂર આવી ગયો છું. હવે હું તો ઘરે પહોંચી ન શકવાના કારણે મારા અગ્નિહોત્ર વગેરે નિત્ય કર્મની હાનિ થવાની છે. અહીં રહીને આ બધું કઈ રીતે કરીશ? આ તો મારી ઉપર બહુ સંકટ આવી રહ્યું છે. આ સ્થિતિમાં મને જો કોઈ તપસ્વી મહાત્માના દર્શન થઈ જાત તો તે ઘરે પહોંચવાનો ઉપાય બતાવત. આ પ્રમાણે વિચાર કરતા રહીને બ્રાહ્મણ દેવતા હિમાલય પર વિચરવા લાગ્યા. ચરણોની ઔષધિજન્ય શક્તિ નષ્ટ થઈ જવાના કારણે તેમને બહુ ચિંતા થઈ રહી હતી. આ પ્રમાણે ફરી રહેલા બ્રાહ્મણ પર એક શ્રેષ્ઠ અપ્સરાની દ્રષ્ટિ પડી, જે પોતાના મનોહર રૂપના કારણે અત્યંત શોભાયમાન દેખાતી હતી. તેનું નામ વરુથિની હતું. તેમને જોતા જ વરુથિની કામદેવને વશભૂત થઈ ગઈ અને તે શ્રેષ્ઠ બ્રાહ્મણના પ્રતિ તેનો તત્કાળ પ્રેમ થઈ ગયો. તે વિચારવા લાગી કે આ કોણ છે? આમનું રૂપ તો અતિશય મનોહર છે. જો આ મને ઠુકરાવી ન દે તો મારો જન્મ સફળ થઈ જાય. મેં ઘણાય દેવતા, દૈત્ય, સિદ્ધ, ગંધર્વ અને નાગોને જોયા છે, પરંતુ આ એક પણ મહાત્મા જેવો રૂપવાન નથી. જે રીતે એમનામાં મારો અનુરાગ થઈ ગયો છે તે જ પ્રમાણે તેઓ પણ મારામાં અનુરક્ત થઈ જાય તો મારું કામ થઈ જાય. પછી તો હું એવું સમજીશ કે મેં બહુ મોટા પુણ્યનું ઉપાર્જન કર્યું. આ પ્રમાણે ચિંતા કરી તે દિવ્યલોકની સુંદરી યુવતી કામદેવથી વ્યાકુળ થઈને અત્યંત મનોહર રૂપ ધારણ કરીને તેમની સામે ઉપસ્થિત થઈ. સુંદર રૂપવતીની વરુથિનીને જોઈને બ્રાહ્મણ કુમાર સ્વાગતપૂર્વક તેમની પાસે ગયા અને આ પ્રમાણે બોલ્યા કે નૂતન કમળ જેવી કાંતિવાળી સુંદરી, તમે કોણ છો? કોની કન્યા છો અને અહીં શું કરો છો? હું બ્રાહ્મણ છું અને અરુણાસ્પદ નગરથી આવ્યો છું. મારા પગમાં દિવ્ય લેપ લગાવેલ હતો, જે બરફના પાણીથી ધોવાઈ ગયો છે. તે કારણે હું દુર્ગમનની શક્તિથી વંચિત થઈ જવાથી અહીં આવ્યો છું. વરુથિની બોલી કે બ્રહ્મણ, હું અપ્સરા છું. મારું નામ વરુથિની છે. હું આ રમણીય પર્વત પર જ સદા વિચરણ કરું છું. આજે આપના દર્શનથી કામદેવને વશોભિત થઈ ગઈ છું. કહો, હું આપને કઈ આજ્ઞાનું પાલન કરું? આ સમયે સર્વથી આપને આધીન છું. બ્રાહ્મણે કહ્યું કે કલ્યાણી, હું જે ઉપાયે મારા ઘેર જઈ શકું, મારા સમસ્ત નિત્ય કર્મોની હાનિ ન થાય, તે જ મને કહો. ભદ્રે, નિત્ય નૈમિતિક કર્મો છૂટી જવા એ બ્રાહ્મણને માટે બહુ મોટી હાનિ છે. તેથી તેનાથી બચવા માટે તમે હિમાલયથી મારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણો માટે પરદેશમાં રહેવું કદાપી ઉચિત નથી. દેશ જોવાની ઉત્કંઠા મારાથી અપરાધ થયો. શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના ઘરમાં જ રહે તો તેના સમસ્ત કર્મોની શુદ્ધિ થાય છે અને જે આ પ્રમાણે પ્રવાસ કરે છે તેના નિત્ય નૈમિતિક કર્મોની હાનિ થાય છે. તેથી યશસ્વીની હવે વધારે કહેવાની જરૂર નથી. તમે એવો પ્રયત્ન કરો જેથી હું સૂર્યાસ્તથી પહેલા જ પોતાના ઘરે પહોંચી જાઉં. વરુથિની બોલી કે મહાભાગ, આવું ન કહો. આવો દિવસ કદી ન આવે કે જ્યારે આપ મને મૂકીને ઘરે જવાનો વિચાર કરો. બ્રાહ્મણ કુમાર, અહીંથી વધારે રમણીય સ્વર્ગ પણ નથી, તેથી અમે લોકો સ્વર્ગ છોડીને અહીં રહીએ છીએ. આપે મારા મનને હરી લીધું છે. હું કામને આધીન છું. આપને સુંદર હાર, વસ્ત્ર, આભૂષણ, ભક્ષ્ય, ભોજ્ય તથા અંગરાંગ વગેરે બધી સામગ્રી આપીશ. આપ અહીં રહો. અહીં રહેવાથી આપના શરીરમાં કદી વૃદ્ધાવસ્થા નહીં આવે, કેમ કે આ દેવતાઓની ભૂમિ છે. આ યૌવનની પુષ્ટિ કરનારી છે. આમ કહીને તે કમળનયની અપ્સરા ઉન્મત્ત થઈ ગઈ અને મારા પર કૃપા કરો આવું મધુર વાણીમાં કહેતી રહીને એકદમ તેમનું આલિંગન કરવા લાગી. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે અરે ઓ દુષ્ટે, મારા શરીરનો સ્પર્શ ન કર. તારા જેવો હોય તે કોઈ પુરુષ પાસે ચાલી જા. હું તો કોઈ અન્ય ભાવથી પ્રાર્થના કરું છું અને તું કોઈ બીજા જ ભાવથી મારી પાસે આવે છે. ગાર્હપત્ય વગેરે ત્રણેય અગ્નિઓ જ મારા આરાધ્ય દેવ છે. અગ્નિશાળા મારા માટે રમણીય સ્થાન છે તથા દર્ભના આસનથી શોભિત વેદી જ મારી પ્રિયા છે. વરુથિની જો બ્રાહ્મણ ભોગ માટે ચેષ્ટા કરે તો તેની ચેષ્ટા શ્રેષ્ઠ મનાતી નથી, પરંતુ જો નિત્ય નૈમિતિક કર્મોના પાલન માટે ચેષ્ટા કરે તો તે આ લોકમાં ક્લેશયુક્ત લાગવા છતાં પણ પરલોકમાં ઉત્તમ ફળ આપનારી થાય છે. વરુથિની બોલી કે બ્રહ્મણ, હું વેદનાથી મરી રહી છું. મારી રક્ષા કરો.
આપને પરલોકમાં પુણ્યનું જ ફળ મળશે અને બીજા જન્મમાં પણ અનેક ભોગ પ્રાપ્ત થશે. આ પ્રમાણે મારો મનોરથ પૂર્ણ કરવાથી લોક પરલોક બંને સધાય છે, બંને આપને લાભદાયક થાય છે. જો તમે મારી પ્રાર્થનાને નહીં સ્વીકારો તો મારું મૃત્યુ થશે અને આપને પાપ લાગશે. બ્રાહ્મણે કહ્યું કે વરુથીની મારા ગુરુજોને ઉપદેશ આપ્યો છે કે પરાઈ સ્ત્રી ઈચ્છા કદાપી ન કરવી, તેથી હું તને ચાહતો નથી. ભલે તું વલખા મારે અથવા સુકાઈને ક્ષીણ થઈ જા. માર્કંડેયજી કહે છે કે આમ કહીને તે બ્રાહ્મણે પવિત્ર થઈને જળનું આચમન કર્યું અને ગાર્હપત્ય અગ્નિને પ્રણામ કરીને મનમાં જ કહ્યું કે ભગવાન અગ્નિદેવ, આપ જ સર્વસિદ્ધિના કારણ છો. આપથી જ આહ્વાનીય અને દક્ષિણાગ્નિનો પ્રાદુર્ભાવ થયો છે. આપને તૃપ્ત કરવાથી દેવતાઓ વૃષ્ટિ કરીને અન્ન ઉત્પન્ન કરવામાં કારણ બને છે. અન્નથી સંપૂર્ણ જગતનો જીવન નિર્વાહ થાય છે, બીજા કોઈથી નહીં. આ પ્રમાણે આપથી જ જગતની રક્ષા થાય છે. આ સત્યના પ્રભાવથી જ સૂર્યાસ્ત થતાં પહેલા જ મારા ઘરે પહોંચી જાઓ. જો ક્યારેય યથાસમયના વૈદિક કર્મોનો પરિત્યાગ કર્યો ન હોય તો એ સત્યના પ્રભાવથી હું ઘરે પહોંચીને સૂર્યાસ્ત પહેલા જ તેમના દર્શન કરી લઉં. જો કદી મારા મનમાં પરાયા ધન તથા પરાઈ સ્ત્રીની અભિલાષા ન થઈ હોય તો મારો આ મનોરથ સિદ્ધ થઈ જાય. બ્રાહ્મણ કુમાર નામ કહ્યા પછી તેમના શરીરમાં ગાર્હપત્ય અગ્નિએ પ્રવેશ કર્યો અને પછી તો તેઓ જ્વાળાઓની મધ્યમાં પ્રગટ થયેલા અગ્નિદેવની જેમ તે સ્થાને પ્રકાશિત કરવા લાગ્યો. ત્યાં તે તેજસ્વી બ્રાહ્મણ સામે જઈને દેવાંગનાનો અનુરાગ વિશેષ વધી ગયો. અગ્નિદેવના પ્રવેશ થવાથી તેઓ બ્રાહ્મણ કુમાર જોવા આવ્યા હતા તે જ પ્રમાણે તરત ત્યાંથી ચાલી નીકળ્યા અને એક ક્ષણમાં ઘરે પહોંચીને તેમણે શાસ્ત્રોક્ત વિધિથી સર્વ કર્મનું અનુષ્ઠાન પૂરું કર્યું. તેમના ચાલ્યા ગયા બાદ સર્વાંગ સુંદરી અપ્સરાએ ઊંડો શ્વાસ લઈને બાકીના દિવસ પણ રાત પસાર કરી. તેનું હૃદય બ્રાહ્મણ પ્રતિ પૂર્ણરૂપે આસક્ત થઈ ગયું હતું. તે વારંવાર રડતી, નિશાસા નાખતી અને પોતાને અભાગણી માનીને ધિક્કારતી હતી. તે સમયે તેના મનને આહાર વિહાર, સુરમ્ય વન તથા રમણીય ગુફાઓમાં સુખ મળતું નહોતું. મને કાલી નામનો એક ગંધર્વ હતો જે પહેલેથી જ વરુથિનીમાં આસક્ત થઈ રહ્યો હતો, પરંતુ તે અપ્સરાએ તેનો અનાદર કરી દીધો. તે દિવસે તેણે વરુથિનીને વિરહિણી અવસ્થામાં જોઈ તો મનમાં વિચાર કર્યો કે શું કારણ છે જે વરુથિની આજે આ પર્વત પર લાંબા શ્વાસ લઈને ઉદાસ મુખે વિચરી રહી છે. તે રહસ્ય જાણવા માટે કલીએ ઉત્કંઠાપૂર્વક ઘણીવાર સુધી ધ્યાન કર્યું અને સમાધિના પ્રભાવથી તેણે બધી વાત જાણી લીધી. ત્યાર પછી વિચાર્યું કે હવે સમય ગુમાવવાની જરૂર નથી. આ વરુથિની એક મનુષ્ય પર આસક્ત થઈ છે. તેનું રૂપ ધારણ કરી લેવાથી તે અવશ્ય મારી સાથે રમણ કરશે, તેથી આ જ ઉપાય કરું. આવો નિશ્ચય કરીને ગંધર્વે પોતાના પ્રભાવથી બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને જ્યાં વરુથિની બેઠી હતી ત્યાં જ વિચારવા લાગ્યો. તેને જોઈને તે સુંદરીની આંખો પ્રસન્નતાથી ખીલી ઉઠી. તે પાસે આવીને વારંવાર કહેવા લાગી કે બ્રહ્મન, પ્રસન્ન થાઓ. તમે ત્યાગ કરી દેશો તો હું મારા પ્રાણોનો પરિત્યાગ કરી દઈશ. એમાં જરા પણ સંદેહ નથી. જો આવું થયું તો તમને બહુ કષ્ટદાયક પાપ લાગશે અને આપની સંપૂર્ણ ક્રિયાઓ પણ નષ્ટ થઈ જશે. જો તમે મને અપનાવી તો મારી જીવન રક્ષાથી થનારો ધર્મ તમને અવશ્ય પ્રાપ્ત થશે. કલી બોલ્યો કે સુંદરી, શું કરું? એક બાજુ તો મારી ધાર્મિક ક્રિયા નષ્ટ થઈ રહી છે અને બીજી બાજુ તમે પ્રાણ ત્યાગવાની વાત કહો છો. આથી હું સંકટમાં પડી ગયો છું. સારું, અત્યારે હું તમને જેવું કહું તેવું જ કરવા માટે તમે તૈયાર હો તો તમારી સાથે મારો સમાગમ થઈ શકે છે, અન્યથા નહીં. વરુથિનીએ કહ્યું કે બ્રહ્મન, પ્રસન્ન થાઓ. આપ જે કહેશો તે કરીશ. આ સમયે આપની પ્રત્યેક આજ્ઞાનું પાલન કરવાથી એ મારું કર્તવ્ય છે. કલી બોલ્યો કે સુંદરી, સંભોગના સમયે તમે આંખો બંધ કરી રાખો, મારા તરફ દ્રષ્ટિ ન નાખો તો મારી સાથે તમારો સંસર્ગ થઈ શકે. વરુથિનીએ કહ્યું કે આવું જ થશે. આપનું કલ્યાણ થાઓ. તમે જે ઈચ્છો છો તેવું જ થાઓ. મારે આ સમયે બધી રીતે તમારી આજ્ઞાને આધીન રહેવાનું છે. માર્કંડેયજી કહે છે ત્યાર પછી તે ગંધર્વ વરુથિનીની સાથે પુષ્પોથી સુશોભિત પર્વતના મનોરમ શિખરો પર, સુંદર સરોવરમાં, રમણીય ગુફાઓમાં, નદીઓના કિનારે તથા અન્ય મનોરમ પ્રદેશોમાં આનંદપૂર્વક વિહાર કરવા લાગ્યો. સંભોગ સમયે વરુથિની પોતાની આંખો બંધ કરી લેતી હતી. ત્યાર પછી સમયાનુસાર બ્રાહ્મણના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા તે અપ્સરાએ ગંધર્વના વીર્યથી ગર્ભ ધારણ કર્યો. વરુથિની ગર્ભિણી જોઈને બ્રાહ્મણ રૂપધારી ગંધર્વે તેનું આશ્વાસન આપ્યું અને પ્રેમપૂર્વક તેની વિદાય લઈને તે પોતાના ઘરે ચાલ્યો ગયો. ગર્ભનો અવધિ પૂરો થતાં પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી બાળકનો જન્મ થયો. જાણે સૂર્ય પોતાના કિરણોથી સંપૂર્ણ દિશાઓ પ્રકાશિત કરી રહ્યો. તે બાળક ભગવાન ભાસ્કરની જેમ સ્વરોચિષ પોતાના કિરણોથી શોભી રહ્યો હતો, તેથી તે સ્વરોચિષ નામે જ વિખ્યાત થયો. તે મહાન સૌભાગ્યશાળી શિશુ પોતાની અવસ્થા અને સદ્ગુણોની સાથે જ નિરંતર એ રીતે વધવા લાગ્યો જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમા વધે છે. મહાભાગ સ્વરોચિષે ક્રમશઃ વેદ, ધનુર્વેદ અને અન્ય વિદ્યાઓનું અધ્યયન કર્યું. ધીરે ધીરે તે તરુણ અવસ્થામાં પહોંચી ગયો. એક દિવસ તે મંદરાચલ પર્વત પર વિચરી રહ્યો હતો. ત્યાં તેની દ્રષ્ટિ એક સુંદર કન્યા પર પડી જે ભયથી વ્યાકુળ થઈ રહી હતી. કન્યાએ પણ તેને જોયો અને ગભરાઈને કહ્યું કે મારી રક્ષા કરો, રક્ષા કરો. તેની આંખો ભયથી ઉદ્વિગ્ન થઈ રહી હતી. સ્વરોચિષે આશ્વાસન આપીને કહ્યું કે ડરશો નહીં, કહો શી વાત છે. વરોચતી વાણીમાં તેના દ્વારા આ પ્રમાણે પૂછવાથી તે કન્યાએ વારંવાર લાંબા શ્વાસ લેતા પોતાની બધી વાત કહી. કન્યા બોલી કે વીરવર, હું ઇન્દ્રિવરાક્ષ નામના વિદ્યાધરની પુત્રી છું. મારું નામ મનોરમા છે. મરુ ધનવાની પુત્રી મારી માતા છે. મંદાર વિદ્યાધરની કન્યા વિભાવરી મારી એક સખી છે અને પારમુનિની પુત્રી કલાવતી મારી બીજી સખી છે. એક દિવસે તે બંનેની સાથે હું પરમ
ઉત્તમ કૈલાસ પર્વતના તટ પર ગઈ. ત્યાં મને એક મુનિ દેખાય, જેમનું શરીર તપસ્યાના કારણે અત્યંત દુર્બળ થઈ રહ્યું હતું. ભૂખથી તેમનો કંઠ સુકાઈ ગયો હતો, શરીર નિસ્તેજ હતું અને આંખો ઊંડી ઉતરી ગઈ હતી. આ જોઈને મેં તેમનો ઉપહાસ કર્યો. તેથી ક્રોધપૂર્વક તેમણે મને શાપ આપતા કહ્યું કે, ઓ નીચ અરી, દુષ્ટ તપસ્વીની, તું મારી મજાક કરે છે. તેથી શીઘ્ર એક રાક્ષસ તારા ઉપર આક્રમણ કરશે. આ પ્રમાણે શાપ આપવાથી મારી સખીઓએ મુનિને બહુ ખખડાવ્યા અને કહ્યું કે, તમારા બ્રાહ્મણત્વને ધિક્કાર છે. તમારામાં ક્ષમા ન હોવાથી કરેલી તમામ તપસ્યા વ્યર્થ છે. એવું લાગે છે તમે ક્રોધના કારણે જ આટલા દુર્બળ થઈ ગયા છો, તપસ્યાથી નહીં. બ્રાહ્મણનો સ્વભાવ તો ક્ષમાશીલ હોય છે. ક્રોધને કાબૂમાં રાખવો એ જ તપસ્યા છે. સખીઓની આ વાત સાંભળીને તે અમિત તેજસ્વી સાધુએ તે બંનેને પણ શાપ આપ્યો. એકના બધા અંગોમાં કોઢ થઈ જશે અને બીજી ક્ષયરોગગ્રસ્ત થઈ જશે. મુનિની વાત સાચી પડી. મારી સખીઓએ તેવો જ રોગ થઈ ગયો. એ જ પ્રમાણે મારી પાછળ એક રાક્ષસ દોડતો આવી રહ્યો છે. તે નજીકમાં જ ગર્જના કરી રહ્યો હતો. શું તમને તેનો ભયંકર અવાજ સંભળાતો નથી? આજે ત્રીજો દિવસ છે, પરંતુ તે મારો પીછો છોડતો નથી. મહામતે, હું સંપૂર્ણ અસ્ત્ર શસ્ત્રોનું રહસ્ય જાણું છું અને બધું તેમને આપી દઉં છું. આ રાક્ષસથી મારી રક્ષા કરો. પિનાકધારી રુદ્રએ પહેલા આ રહસ્ય સ્વયંભૂ મનુને આપ્યું હતું. મુનિ વસિષ્ઠજી, મારા નાના અને નાનાએ દહેજ રૂપે મારા પિતાને આપ્યું હતું. મેં બાલ્યાવસ્થામાં પિતા પાસેથી જ વિદ્યા શીખી હતી. આ વિદ્યા સંપૂર્ણ અસ્ત્રનું હૃદય છે, જે સમસ્ત શત્રુઓનો સંહાર કરનારું છે. આપ આને શીઘ્ર ગ્રહણ કરો અને બ્રાહ્મણના શાપથી પ્રેરિત આવેલા દુરાત્માને મારી નાખો. માર્કંડેયજી કહે છે કે સ્વરોચિષે બહુ સારું કહીને મનોરમાની પ્રાર્થના સ્વીકારી લીધી. પછી મનોરમાએ આચમન કરીને રહસ્ય તથા ઉપસંહાર વિધિ સહિત તે સંપૂર્ણ શાસ્ત્રોનું હૃદય તેમને આપી દીધું. દરમિયાન ભયાનક આકારવાળો રાક્ષસ મોટેથી ગર્જના કરતા ત્યાં આવી પહોંચ્યો. આવીને તરત તેણે મનોરમાને પકડી લીધી. તે બિચારી બચાવો બચાવો કહીને કરુણ સ્વરમાં વિલાપ કરવા લાગી. ત્યારે સ્વરોચિષને ભારે ગુસ્સો આવ્યો અને તેણે અત્યંત પ્રચંડ અસ્ત્ર હાથમાં લઈને તેને ધનુષ ઉપર મૂકીને એકટક નેત્રોથી રાક્ષસ તરફ જોયું. આ જોઈને તે નિશાચર ભયથી વ્યાકુળ થઈ ઉઠ્યો અને મનોરમાને છોડી વિનીત ભાવે બોલ્યો કે, વીરવર, મારા પર પ્રસન્ન થાઓ. આ અસ્ત્રને શાંત કરીને મારી વાત સાંભળજો. આજે તમે પરમ બુદ્ધિમાન બ્રહ્મમિત્રના આપેલા શ્રાપથી મારો ઉદ્ધાર કરી દીધો. મહાભાગ, આપનાથી વધીને બીજો કોઈ મારો ઉપકારી નથી. સ્વરોચિષે પૂછ્યું કે, મહાત્મા બ્રહ્મમિત્ર મુનિએ તમને શા માટે અને કોઈ પ્રકારનો શાપ આપ્યો હતો? રાક્ષસ બોલ્યો કે, બ્રહ્મમિત્ર મુનિ 8 અંગોથી યુક્ત આયુર્વેદના જ્ઞાતા છે. તેમણે અથર્વવેદના 13મા અધિકાર સુધીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હું આ મનોરમાનો પિતા અને ખડગધારી વિદ્યારાજના નલભાન પુત્ર ઇન્દ્રિવરાક્ષ છું. પૂર્વકાળમાં એક દિવસ મેં બ્રહ્મમિત્ર મુનિ પાસે જઈને પ્રાર્થના કરી, ભગવાન, મને સંપૂર્ણ આયુર્વેદનું જ્ઞાન પ્રદાન કરો. અનેક વાર પ્રાર્થનાપૂર્વક વિનંતી કરવા છતાં પણ તેમણે મને આયુર્વેદનું જ્ઞાન ન આપ્યું. ત્યારે મેં બીજા ઉપાયનું અવલંબન કર્યું. જે સમયે તેઓ બીજા વિદ્યાર્થીઓને આયુર્વેદ ભણાવતા તે સમયે હું અદ્રશ્ય રહીને તે વિદ્યા શીખતો હતો. જ્યારે શિક્ષા પૂરી થઈ ગઈ ત્યારે મને અતિ હર્ષ થયો અને હું વારંવાર હસવા લાગ્યો. હસવાના અવાજ સાંભળીને મુનિ મને ઓળખી ગયા અને ક્રોધપૂર્વક કહ્યું કે, ખોટી બુદ્ધિવાળા વિદ્યાધર, તે રાક્ષસની જેમ અદ્રશ્ય થઈને મારી વિદ્યાનું અપહરણ કર્યું છે અને મારો અનાદર કરીને હસી રહ્યો છે. તેથી મારા શાપથી તું રાક્ષસ થઈ જા. તેમને આમ કહ્યા પછી મેં પ્રણામ વગેરે દ્વારા તેમને પ્રસન્ન કર્યા. ત્યારે તે કોમળ હૃદયવાળા બ્રાહ્મણે મને આ પ્રમાણે કહ્યું કે, વિદ્યાધર, મેં જે વાત કરી છે તે અવશ્ય થશે. ટળી શકતી નથી, પરંતુ તમે રાક્ષસ થઈને પુનઃ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લેશો. નિશાચર અવસ્થામાં સ્મરણ શક્તિ નષ્ટ થઈ જવાથી ક્રોધને વશ થઈને તમે જ્યારે પોતાના જ સંતાનને ખાઈ જવાની ઈચ્છા કરશો, તે સમયે પ્રચંડ અસ્ત્રના તેજથી સંતપ્ત થયા પછી તમને ફરીથી સ્મૃતિ આવી જશે અને પૂર્વવત પોતાના શરીરને ધારણ કરીને ગંધર્વલોકમાં નિવાસ કરશો. મહાભાગ, હું તે જ છું. આપે મહાન ભયદાયી રાક્ષસ દેહથી મારો ઉદ્ધાર કર્યો છે. તેથી મારી એક પ્રાર્થના સ્વીકાર કરો. હું મારી પુત્રી મનોરમાને આપની સેવામાં આપી રહ્યો છું. એને પત્ની રૂપે ગ્રહણ કરો. મહામોતી બ્રહ્મમિત્ર મુનિ પાસે સંપૂર્ણ અષ્ટાંગ આયુર્વેદનો મેં જે અભ્યાસ કર્યો છે તે બધો આપને આપું છું, સ્વીકારો. માર્કંડેયજી કહે છે કે, આમ કહીને વિદ્યાધરે પોતાના પૂર્વ રૂપને ધારણ કરી લીધું. દિવ્ય વસ્ત્ર, દિવ્ય માળા અને દિવ્ય આભૂષણથી તેની શોભા વધારવા લાગી. પછી તેણે સ્વરોચિષને આયુર્વેદ વિદ્યા આપી અને તેની સેવામાં પોતાની કન્યા સોંપી દીધી. ત્યાર પછી સ્વરોચિષે પિતા દ્વારા આપવામાં આવેલી મનોરમાની સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા. ત્યાર પછી ઇન્દિવરાક્ષ પુત્રીને સાંત્વના આપીને દિવ્ય ગતિથી પોતાના લોકમાં ચાલ્યો ગયો. પછી સ્વરોચિષ પોતાની પત્ની મનોરમાની સાથે ઉદ્યાનમાં ગયો, જ્યાં બે સખીઓ મુનિના શાપવશ રોગથી વ્યાકુળ હતી. હવે તે આયુર્વેદ તત્વનો જ્ઞાતા થઈ ચૂક્યો હતો. તેથી રોગનાશક ઔષધિઓ અને રસોનો પ્રયોગ કરીને તેણે બંનેને રોગમુક્ત કરી દીધી. વ્યાધિથી મુક્તિ મળ્યા પછી તે બંને સુંદર કન્યાઓ પોતાના શરીરથી દિવ્ય કાંતિથી હિમાલય પર્વતના તે રમ્ય પ્રદેશને પ્રકાશિત કરવા લાગી. આ પ્રમાણે રોગમુક્ત થયેલી કન્યાઓમાંથી એકે સ્વરોચિષને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે, પ્રભુ, મારી વાત સાંભળો. હું મંદાર વિદ્યાધરની પુત્રી છું. મારું નામ વિભાવરી છે. ઉપકારી પુરુષ હું પોતાને આપની સેવામાં આપી રહી છું. સ્વીકાર કરો.
સાથે સાથે આપને એક એવી વિદ્યા આપીશ જેથી બધા જીવોની બોલી આપની સમજમાં આવી જાય. તેથી આપ મારા ઉપર કૃપા કરો. ધર્મજ્ઞ સ્વરોચિષે તથાસ્તુ કહીને તેની પ્રાર્થના સ્વીકારી લીધી. ત્યારે બીજી કન્યા આ પ્રમાણે બોલી કે આર્ય વેદ વેદાંગના પારંગત મહર્ષિ પર મારા પિતા છે. કુમાર અવસ્થા જ બ્રહ્મચર્યનું પાલન કરવાના કારણે લગ્ન કર્યા ન હતા. એકવાર પૂજી કસ્થલા અપ્સરા સાથે તેમનો સંપર્ક થઈ ગયો. એનાથી મારો જન્મ થયો. માતા આ નિર્જન વનમાં મને ધરતી પર સુવાડીને એકલી મૂકીને ચાલી ગઈ. પછી એક મહાત્મા ગંધર્વે મને લઈ લીધી અને સ્નેહપૂર્વક લાલન પાલન કર્યું. એકવાર દેવશત્રુ આલીએ મારા પાલક પિતા પાસે મારી માગણી કરી, પરંતુ તેમણે આપવાનો ઇનકાર કરી દીધો. ત્યારે તે રાક્ષસે સૂઈ રહેલા મારા પિતાને મારી નાખ્યા. આ દુર્ઘટનાથી મને બહુ દુઃખ થયું અને હું આત્મહત્યા કરવા તૈયાર થઈ. તે સમયે ભગવાન શંકરના ધર્મપત્ની સત્યવાદીની સતીદેવીએ મને આમ કરતા રોકી અને કહ્યું કે સુંદરી, તું શોક ન કર. મહાભાગ સ્વરોચિષ તારા પતિ થશે. તેમનો પુત્ર મનુ થશે. સર્વ પ્રકારની નિધિઓ આદરપૂર્વક તારી આજ્ઞાનું પાલન કરશે અને તને ઈચ્છાનુસાર ધન આપશે. વત્સ, જે વિદ્યાના પ્રભાવથી તને તે નિધિઓ પ્રાપ્ત થશે તે વિદ્યા તું મારી પાસેથી ગ્રહણ કર. આ મહાપદ્મ પૂજિત પદ્મિની નામથી વિદ્યા છે. સત્યપરાયણ દક્ષ કન્યા સતીએ મને આવું જ કહ્યું હતું. આપ તે જ સ્વરોચિષ છો. આજે હું પોતાના પ્રાણદાતાને તે વિદ્યા અને શરીર અર્પણ કરું છું. આમ પ્રસન્ન થઈને મારો સ્વીકાર કરો. કલાવતીની આ પ્રાર્થના સાંભળીને સ્વરોચિષે એવમસ્તુ કહ્યું. વિભાવરી અને કલાવતીની સ્નેહપૂર્ણ દ્રષ્ટિથી લગ્નનું અનુમોદન પ્રાપ્ત કરીને તેમણે તે બંને સાથે લગ્ન કર્યા. પછી પોતાની 3 પત્નીઓ સાથે તેઓ રમણીય વનો તથા ઝરણાઓથી સુશોભિત ગિરિરાજના શિખર પર વિહાર કરવા લાગ્યા. સ્વરોચિષે 600 વર્ષ સુધી તે સ્ત્રીઓ સાથે રમણ કર્યું. તેઓ ધર્મનું ઉલ્લંઘન ન કરતા, સંપૂર્ણ ધાર્મિક ક્રિયાઓનું અનુષ્ઠાન કરતા અને વિષયો પણ ભોગવતા હતા. ત્યાર પછી સ્વરોચિષના વિજય, મેરુનંદન તથા મહાબલી પ્રભા આ 3 પુત્ર થયા. ઇન્દ્ર વરની પુત્રી મનોરમાએ વિજયને જન્મ આપ્યો હતો. વિભાવરી ગર્ભથી મેરુનંદન અને કલાવતીના ગર્ભથી પ્રભા ઉત્પન્ન થયા. સંપૂર્ણ ભોગોની પ્રાપ્તિ કરનાર જે પદ્મિની નામની વિદ્યા હતી તેના પ્રભાવથી સ્વરોચિષ પોતાના 3 પુત્રો માટે 3 નગર વસાવ્યા. પૂર્વ દિશામાં કામરૂપ નામના પર્વત પર વિજય નામનું નગર વસાવ્યું અને તેને પોતાના પુત્ર વિજયના અધિકારમાં આપી દીધું. ઉત્તર દિશામાં મેરુનંદને માટે નંદવતી નામની નગરી બનાવી, જેની ચારે બાજુની દિવાલો ખૂબ ઊંચી હતી. કલાવતીના પુત્ર પ્રભાવને માટે દક્ષિણ દિશામાં તેમણે તાલ નામનું નગર વસાવ્યું. આ પ્રમાણે 3 નગરોમાં 3 પુત્રોને મૂકીને પુરુષ શ્રેષ્ઠ સ્વરોચિષ પોતાની પત્નીઓની સાથે અત્યંત મનોહર પ્રદેશોમાં વિહાર કરવા લાગ્યા. એક દિવસ તેઓ હાથમાં ધનુષ લઈને વનમાં ઘૂમી રહ્યા હતા. તે સમયે તેમને બહુ દૂર એક સુવર દેખાયું. તેને જોઈને તેમણે ધનુષ ચઢાવ્યું. એટલામાં એક હરણી તેમની પાસે આવીને બોલી કે વીરવર, આપ કૃપા કરી મને જ બાણ મારો. આ સુવરને મારવાથી શો લાભ? મને તરત જ મારી નાખો. આપનું છોડેલું બાણ મને સમસ્ત દુઃખોથી દૂર કરી દેશે. સ્વરોચિષે કહ્યું કે મને તમારા શરીરમાં કોઈ રોગ દેખાતો નથી. પછી શા માટે તું પ્રાણ ત્યાગવા ચાહે છે? મૃગી બોલી કે જે પુરુષમાં મારું ચિત્ત લાગેલું છે તેનું મન બીજી સ્ત્રીમાં આસક્ત છે. તેથી તેના વિના મારું મૃત્યુ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં બાણનો પ્રહાર સહ્યા સિવાય મારા માટે અહીં બીજી કોઈ દવા નથી. સ્વરોચિષે કહ્યું કે ભીરુ, તે કયો પુરુષ છે તે તને ચાહતો નથી? અર્થાત કોના પ્રત્યે તારો અનુરાગ છે જે ન મળવા તું પ્રાણ ત્યાગવા તૈયાર થઈ ગઈ છે? મૃગી બોલી કે આર્ય, આપનું કલ્યાણ થાઓ. હું આપને જ પ્રાપ્ત કરવા ચાહું છું. આપે જ મારું ચિત્ત ચોરી લીધું છે. તેથી હું સ્વેચ્છાથી મૃત્યુનું વરણ કરું છું. આપ મને બાણ મારો. સ્વરોચિષે કહ્યું કે તું ચંચળ કટાક્ષવાળી મૃગી છે અને હું મનુષ્ય રૂપ ધારી છું. પછી મારા જેવા પુરુષ સાથે તારો સંયોગ કઈ રીતે થશે? મૃગી બોલી કે જો મારામાં આપનું ચિત્ત અનુરક્ત થયું હોય તો મારું આલિંગન કરો. જો આપનું હૃદય શુદ્ધ હોય તો હું આપની ઈચ્છા અનુસાર કાર્ય કરીશ અને એટલાથી જ હું સમજી લઈશ કે આપે મારો બહુ આદર કર્યો. માર્કંડેયજી કહે છે કે ત્યારે સ્વરોચિષે તે મૃગીનું આલિંગન કર્યું. પછી તે દિવ્ય રૂપધારી દેવીના રૂપમાં પ્રગટ થઈ ગઈ. આ જોઈને સ્વરોચિષે બહુ આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું કે તમે કોણ છો? તે પ્રેમ અને લજ્જાથી રૂંધાતા અવાજે બોલી કે મહામતે, હું આ વનની દેવી છું. દેવતાઓની પ્રાર્થનાથી હું આપની સેવામાં આવી છું. આપ મારા ગર્ભથી મનુને ઉત્પન્ન કરો. વનદેવી નામ કહ્યા પછી સ્વરોચિષે તેના ગર્ભથી તત્કાળ જ પોતાના જેવો તેજસ્વી પુત્ર ઉત્પન્ન કર્યો, જે સમસ્ત શુભ લક્ષણોથી સુશોભિત હતો. તેનો જન્મ થતાં જ ત્યાં દેવતાઓના વાજિંત્રો વાગવા લાગ્યા, ગંધર્વો ગાવા લાગ્યા અને અપ્સરાઓ નાચવા લાગી. નાગ અને તપસ્વી ઋષિ જળથી તે બાળકનો અભિષેક કરવા લાગ્યા. દેવતાઓએ ચારે બાજુથી તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. તેના તેજને જોઈને પિતાએ તેનું નામ દ્યુતિમાન રાખ્યું, કેમ કે તેના તેજથી સંપૂર્ણ દિશાઓ પ્રકાશિત થઈ રહી હતી. તે મહાન, બળવાન અને અત્યંત પરાક્રમી હતો. સ્વરોચિષનો પુત્ર હોવાના કારણે સ્વરોચિષના નામે તે પ્રસિદ્ધ થયો. ત્યાર પછી સ્વરોચિષ પોતાની પત્નીઓને સાથે લઈને તપસ્યા કરવા બીજા વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેની સાથે કઠોર તપસ્યા કરીને સમસ્ત પાપોથી રહિત થઈને નિર્મળ લોકોને પ્રાપ્ત થયા. ત્યાર પછી ભગવાન પ્રજાપતિએ સ્વરોચિષના પુત્ર દ્યુતિમાનને મનુના પદ પર પ્રતિષ્ઠિત કર્યા. હવે તેમના મન્વંતરનું વર્ણન સાંભળો. સ્વરોચિષ મન્વંતરમાં પારાવદ અને તુષિત નામના દેવતા તથા વિપશ્વિત નામના ઇન્દ્ર થયા. ઉર્જ્વ, સ્તંભ, પ્રાણ, દૌતોલી, ઋષભ, નિશ્વર તથા અર્વવીર આ જ તે સમયે સપ્તર્ષિ હતા. મહાત્મા સ્વરોચિષના ચૈત્ર અને કિમપુરુષ વગેરે 7 પુત્ર થયા.
જે પરાક્રમી અને પૃથ્વીના પાલક હતા. જ્યાં સુધી સોરોચિસ મન્વંતર હતું ત્યાં સુધી તેમના જ વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓએ સંપૂર્ણ પૃથ્વીનું રાજ્ય ભોગવ્યું. તેમનું મન્વંતર બીજું કહેવાય છે. સોરોચિસ અને સોરોચિસના જન્મ અને ચરિત્રનું શ્રવણ કરીને શ્રદ્ધાળુ પુરુષ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે પદ્મિની વિદ્યાને આધીન રહેનારી 8 નિધિઓનું વર્ણન. કૌષ્ટુકે કહ્યું કે ભગવાન આપે સોરોચિસ અને સ્વરોચિસનું બધું વૃત્તાંત અમને વિસ્તારથી કહ્યું. હવે સંપૂર્ણ ભોગોની પ્રાપ્તિ કરાવનારી પદ્મિની વિદ્યાને આધીન જે નિધિઓ છે તેનું વિસ્તારથી વર્ણન કરો. માર્કંડેયજી બોલ્યા કે બ્રહ્મણ, પદ્મિની નામની જે વિદ્યા છે તેના અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મીજી છે. તેઓ સંપૂર્ણ નિધિઓના આધાર છે. પદ્મ, મહાપદ્મ, મકર, કચ્છપ, મુકુંદ, નંદક, નીલ તથા શંખ આ 8 નિધિઓ છે. દેવતાઓની કૃપા તથા સાધુ મહાત્માની સેવાથી પ્રસન્ન થઈને જ્યારે આ નિધિઓ કૃપાદ્રષ્ટિ કરે છે તો મનુષ્યને સદા ધન પ્રાપ્ત થાય છે. હવે તેમના સ્વરૂપનું વર્ણન સાંભળો. પદ્મ નામની જે પ્રથમ નિધિ છે તે સત્વગુણનો આધાર છે. તેના પ્રભાવથી મનુષ્ય સોનું, ચાંદી અને તાંબુ વગેરે ધાતુઓનો વિપુલ માત્રામાં સંગ્રહ અને ખરીદ વેચાણ કરે છે. એટલું જ નહીં, તે યજ્ઞનું અનુષ્ઠાન કરે છે, દક્ષિણા આપે છે તથા સભા, ગૃહ અને મંદિર બનાવે છે. પદ્મનાભ નામનો બીજો નિધિ છે તે પણ સાત્વિક છે. તેને આશ્રિત થયેલા મનુષ્યમાં સત્વગુણની પ્રધાનતા હોય છે. તે પદ્મ, રાગ વગેરે, મણિ, મોતી અને મૂંગા વગેરેનો સંગ્રહ અને લે-વેચ કરે છે. યોગી પુરુષોને દાન આપે છે અને તેમના માટે આશ્રમ બનાવડાવે છે તથા સ્વયં પણ જેવા સ્વભાવનો થઈ જાય છે. તેમના પુત્ર, પૌત્ર વગેરે પણ તે જ સ્વભાવના થાય છે. મહાપદ્મી નિધિ મનુષ્યની 7 પેઢીઓ સુધી તેનો ત્યાગ કરતો નથી. મકર નામનો ત્રીજો નિધિ તમોગુણી હોય છે. તેની દ્રષ્ટિ પડવાથી સુશીલ મનુષ્ય પ્રાણપ્રયે તમોગુણી થઈ જાય છે. તે બાણ, ખડક, વૃષ્ટિ, ધનુષ્ય, ઢાલ તથા કવચ જેવી વસ્તુઓનો સંગ્રહ કરે છે. આગળની કથા આવતીકાલે.